માતાજી જય શ્રી કૃષ્ણ. આજના બ્લોગની શરૂઆત થઈ ગઈ છે. કેમ છો બધા? મજામાં દેશો. તો ચલો આજના બ્લોગમાં આપણે જવાનું છે ક્યાં એ વિડીયોની અંદર જોવા તમારા બને રહેવું પડશે. વિડીયો સ્કીપ ના કરતા પૂરું જોજો. ચલો પથ્થરનો બનાવેલો મંદિર. नारायण भगवान ખાતા राम लक्ष्मण जानकी हारो अरे भाई जय सूर्य नारायण भगवान की जय। जय ब्रह्मा जी। આપણા બ્રહ્મદેવ आ बाहर जवानो गेट जय श्री कृष्ण भगवान की जय। वीर वर्जन महादेव। ओम नमः शिवाय। कार्तिक स्वामी। ओम नमः शिवाय। गुरुदेव आवाज बंद कर दो।
જો મિત્રો આ વિદ્યા બી ને નહીં જો અહીંયા રીલ શૂટિંગ ચાલુ રીલ ચાલુ જો જો નક્ષ ને આજ કા ખાવા જાય પેન કા ઊનું આસ ખીમેશ્વર મહાદેવનું મંદિર જો અહીંયા કેટલું મસ્ત વાતાવરણ હોય કા મજા આવે છે સરસ લાગે છે જો મિત્રો જીવડું ખાઈ દઉં જો હા ચંપલ લાયા ને એની અંદર તેમનો ખાંડણીયો ભીમનો ખાંડણી ઉભા રહો ભીમનું ખાંડણી જો ભીમ ખોડતા હતા ને જો ભીમનો ખાંડણી છે એટલે આટલું મોટું ઊંચું કરીને પસારતા હતા ચેવડું મોટું પોપન મરચું અહીંયા ખોડતા હતા ખોડતા હતા ભગવાન મસ્ત દેખાય જો મંદિર તજા જોઈ લહેરાય સરસ મજાનું વાતાવરણ જો પવન છકી હોય મસ્ત મિત્રો લાઈવ તમે ખીમેશ્વર મહાદેવના દર્શન કરી શકો છો આ છે ખીમેશ્વર મહાદેવનું મંદિર તમે જોઈ શકો છો વિડીયોમાં બન્યા રહ્યો અહીંયા છે અને શું કહેવાય તમે કોમેન્ટ ચાલો જો બે તને પડ્યા અહીં કામ કરતા છો ને અહીંથી ગમે એક પરથી પેલા રાખીને અહીંથી જોવાનું શંકર ભગવાન દેખવા જોઈએ ખીમેશ્વર મહાદેવ આ બી દેખાય ને વેચ નથી હા જરા દેખાય છે હા બસ કામ થઈ ગયો જો તમે કહી દો બનાવો
આ મહાદેવનો પોઠિયો છે મિત્રો. મહાદેવનો પોઠિયો છે અને અહીંયા આપણે એમના મહાદેવના પોઠિયાના કાનમાં કહેવાનું એટલે સીધા જ ત્યાંથી આપણે અહીંયા મહાદેવને કહી જાય એમ આપણી જે મનોકામના હોય એ એમના કાનમાં કહેવાની. પણ જે આવી રીતના એક હાથેથી એક કાન બંધ રાખવાનો અને બીજા કાનમાં બોલવાનું, નકર આ ભૂલી જાય એમ કે એક કાનેથી સાંભળીને બીજા કાને કાઢી નાખે એવું બધું છે. એટલે એક કાન બંધ રાખવો પડે. હવે સુરેશનો વારો આવ્યો. ભાઈ આવે બાપા શું બાયડી જ માખી હતા. હાલો તો હવે આપણે મિત્રો આગળનું તમને બતાવીએ, વિડીયોમાં બન્યા છો. આ તો દર્શન કરી લીધા 5 પાંડવોના. અહીંયા કહેવાનું છે મિત્રો, અહીંયા પણ મંદિર છે, તમે દર્શન કરી લો. પાર્વતી માતા જય પાર્વતી માં નામ પૂછાય છે. અને આ જૂનું વાણી છે મંદિર બધું. પાર્વતી માતાજી દર્શન કરીએ. પાર્વતી હે ખોડિયાર માતાજી હે. હા હવે બાજુ રહેવાના મકાન હે. હે હાલો તો રાંદલ માતાજીને ક્યાં એ રાંદલમાં તમારી દયાભાઈ રાંદલમાં રાંદલ માતાજીનું મંદિર, ત્યાં પર તમે દર્શન કરી લો. અમે કરી લીધા. હા હાલો હવે આપણે અહીંયાથી આટા ફરવાના હોય. હા હા એને 2 થઈ ગયા. હા ત્યાં આવી રીતના આપણે 4 આટા ફરવાના હોય, પણ બહુ ઊંચું માણસ હોય તો અડી જાય. એનું કારણ છે કે આ હાવ નીચે છે. હા હાલે રાખ તાર શોખું દેખાય ને. એનો વિડીયો બનાવો.
જમવાનું ચાલુ. વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. આ વિડીયો કેવો લાગે કમેન્ટની અંદર લખજો અને ફોલો મી અને બને એટલું શેર કરજો અને વિડીયો સ્કીપ ના કર્યો અને પૂરું જોયું હોય તો તમારો આભાર છે અને આવી રીતના સપોર્ટ કરતા રહેજો. હવે મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. બાય બાય. જય શ્રી કૃષ્ણ.